હેલો, કેમ છો બધા? મજામાં? અંધારું છે થોડુંક, સાંજના 7 વાગ્યા છે. તો ફેમિલી સાથે ટૂર પર જઈએ, આખી ફેમિલી ટૂર. 13 તારીખ છે, 13 તારીખની રાતે નીકળીએ તો ત્યાં અર્લી મોર્નિંગ જેટલું પહોંચી જઈશું અમે. તો આ ગાડી આવી ગઈ છે, તો આ ગાડીમાં જઈશું. હવે પહેલાં તો નિધિ તો ઘરે રહે છે, તો બાકી અમે બધા 9 જણ અમે જઈએ છીએ. તો હલો તો હાલો ભાઈ, 20 કિલોમીટર પછી ડીઝલ પૂરા ઉભા રહે. પહેલા તો આને પેટ્રોલ ભરાવવું પડશે. તો ભરાઈ રહ્યો છે આપણે 5000નું. જોઈએ કેટલું ભરાય છે પેટ્રોલ. તો દો ભાઈ, ઓન ડ્યુટી ગેમ રમવાની. ઓન ડ્યુટી ગેમ, ઓન ડ્યુટી. તો હમણાં અમે જઈ રહ્યા છીએ ઈસ્ટ વેસ્ટ પાર્ટ ઓફ ગુજરાત, દરિયાની પેલી બાજુ, ભાવનગર, રાજકોટ એરિયામાં. તો એના માટે પહેલાં વધારે જ ભરાવવું પડે તો બ્રેક ઓછી પડે. તો હા, એ જ જોઈએ છે. લીટર ડીઝલ, સોરી પેટ્રોલ નહીં, ડીઝલ પુરાયું છે. ચાલશે, સારું ચાલશે. અને 20 લીટર ઓલરેડી હતું અંદર. હાલો ચાલો, ચલી સવારી. તો હવે આપણે સવારે જ મળીશું, કેમ કે રૂટ બહુ લાંબો છે અને અંધારામાં કશું દેખાવાની મજા આવે નહીં. તો 5-6 કલાક થશે. અડધી રાતે પહોંચીશું, આરામ કરીશું. અને મસ્ત લાગે સામેના અરીસામાં. અહીંયા અરીસો છે ને સામે. તો જો ભાઈ, એકલો દર છે દર. ભાઈ બહુ લાંબા ટ્રાફિકમાં ફસાઈ ગયા. સ્ટાર્ટિંગ હજુ તો બરોડાની એક્ઝિટ પણ નહીં થયા. સ્ટાર્ટ થતાં જ લાંબો ટ્રાફિક છે. 20 મિનિટથી અમે અહીંયા અટકી રહ્યા છે. હજુ જોઈએ આગળ કેટલો એક્સપિરિયન્સ રહે છે. ब्लॉगर आ चुके हैं. आसाम चप्पल दिवा दे मन बाकी हवा देवी છે. જલ્દી આવો. ઓ ભાઈ, 100 કિલોમીટર ટ્રાવેલ કર્યું અને એઝ યુઝ્યુઅલ બધા લોકો અહીંયા બ્રેક પાડે છે. તો અમે પણ બ્રેક પાડી લીધી છે. આ પેરામાઉન્ટ હોટેલ છે. અરે ઓકે, ઇટ વોઝ નોટ ઓન વાઇડ મોડ. તો સારું વાતાવરણ છે. મતલબ બધા જે લોકો અહીંયા ફરવા આવે ને, બધા અહીંયા બ્રેક પાડે છે. અને જો એક વાત કહું તમને, આ છે ને એક ઇન્ડિયાનું એક કલ્ચર છે કે ફેમિલી ટ્રીપ થાય ને તો આવી જ ફેમિલી ટ્રીપ થાય કે બધા લોકો ભેગા હોય અને કોઈ ડ્રાઈવર હોય જેને હાયર કરીએ ગાડી સાથે, અને ટ્રીપ પર અમે બધા જઈએ. રાતે નીકળી જઈએ અને જમવાનું લઈને નીકળે તો પણ જમવાનું બ્રેક તો પાડવી જ પડે. અહીંયા એક ટ્રેડિશનલ એક ટ્રેડિશન છે આ, અને આ અવાજથી જ આ લોકોનો બિઝનેસ ચાલે છે. તો જોઈએ શું ખાઈએ. તો 10 વાગ્યા છે. હવે વિચાર છે ખાવું શું. અમારે ભૂખ લાગી છે પણ એટલું બધું મારે નહીં ખાવું યાર. હજુ એડજસ્ટ નહીં થયા, 3 દિવસ થયા તો પણ મારે. ડૉક્ટર દોડા કોણ છે? આનું નામ ભૂલી ગયો. કેંગ તો ગયો આવે. હાલો, હવે ક્યાં જવું છે આપણે? ખાવાનું શું છે? પાક્કું નહીં ખાવું. આખી ફેમિલી બે ગઈ છે, ખબર નહીં. જોઈએ મેન્યુમાં શું છે. ભાઈ બધું રૂપિયામાં છે, પાઉન્ડમાં નહીં. 150, 120, 135. સોરી હા, થોડુંક ફ્લેક્સ કરું છું. તો ભાઈ આવી રીતે પ્લેટ શું કે સર્વ કરવામાં આવે છે. મજા આવે. જોઈએ પછી મેન્યુમાં શું આવે છે. સારું મંગાવ્યું છે.
ઓકે, તમે ગૂગલ મેપ પર જોયું કેટલો સમય લાગશે, તો હજુ 131 કિલોમીટર છે અને 2.5 કલાક જેટલો સમય થશે આ ખાધા પછી. પહોંચી જઈશું 12 વાગે પહોંચી જઈશું આરામથી. પાપડ કચુંબર બનાવું છું. એક હાથથી તો બને નહીં યાર, ટ્રાય કરીએ એક હાથથી બનાવવાની. પહેલાં તો લીંબુ નીચોડી દેવાનો. નો મેં 10 ની ગણતરી કરી દીધી. ઈઝી કેન્સલ છે, એની ગણતરી થાય જ પણ અહીંયા. ઓકે, મિક્સ કરી દો. મેં વિચાર છે 9 જણ 10 કે મંગાયા હતા, હું ખબર નહીં હવે ટોટલ 10 છે. અને હા, બીજી વસ્તુ, તમે ફેમિલી ડિનરમાં આવો ને હોટેલ ઉપર, તો સેલ્ફી લેવી, આખા ગ્રુપનો ફોટો લેવો જરૂરી છે. અને ના લો તો તમને પાપ લાગશે, લેવો પડશે ફોટો. ઓકે, તમે હમણાં લીધો અને જે છે તે પણ લઈ લીધો. પહેલા એકલું નહીં ખા, મને પણ આપો આ બાજુ. હાલો, તો ખાવાનું આવી ગયું છે, તો હવે ખાઈ લઈએ, પછી આપણે મળીએ. ભાઈ તો જો ભાઈ, હોટલમાં ખાવા આવે ને એટલે અહીંયા તો મુખવાસ ફ્રીમાં જ હોય. તો લાવ ભાઈ, અનલિમિટેડ મુખવાસ. આખી ડબ્બી લઈ જાય ને તોય કંઈ વાંધો નહીં. જો ભાઈ, આજનું મેન્યુ જો: ટામેટા, બટાકા, વટાણા, લસણિયા, મગ, બાજરી, ભીંડી, કાજુ, સેવ, રીંગણ, સૂકી ભાજી, આય હાય, બાજરીની રોટલી, આય પેટ ફૂલ. ભાઈ એટલું બધું કંઈ ખાધું નથી, ખાલી પેટમાં જે ખાડો ખાલી પૂર્યો, વધારે બધું ખાધું નથી. બીકોઝ ટ્રાવેલિંગમાં તકલીફ ના પડે, કેમ કે એનું ટ્રાવેલિંગ ચાલા કરે ને, એટલે હે ને. તો તારાપુર આવ્યા છે એટલે હજુ 2 કલાક 3 કલાક છે રસ્તો. આઈ ડોન્ટ થિંક મને ઊંઘ આવવાની છે, બીકોઝ 12 વાગ્યા સુધી ટાઈમ પણ જાગીએ જ છે. હજુ 10:30 થયા છે. અને આ છે ને એક કોમન પોઈન્ટ છે, અહીંયા બ્રેક પાડવાનો. તો ગુડ મોર્નિંગ ફ્રોમ ભાવનગર. એકચ્યુઅલી અમે અહીંયા ધાર્મિક સ્થળ પર આવ્યા છે. તો હા, ધાર્મિક સ્થળ છે. તો અહીંયા અમારી ફેમિલી આવ્યા કરે છે વર્ષ 2 વર્ષમાં ઘણી બધી વાર. તો ભાવનગર રાજપુરા અમે રાતે 1 વાગે આવી ગયેલા. 1 વાગે આવી ગયેલા ને અહીંયા નજીકમાં છે, એની બાજુમાં જ રહેવાની સારી વ્યવસ્થા છે. હા, બધા રૂમ્સ અવેલેબલ છે. તો સૂઈ ગયેલા રાતે અને હમણાં 6 વાગે છે સવારના. તો રેડી થઈને નીકળી ગઈએ છીએ. ઓકે, અર્લી મોર્નિંગમાં ભગવાનનું દર્શન થઈ જાય તો સારું રહે. તો અમારે આગળનો જે દિવસ છે ને, એ વધારે શાયદ અમે સ્પેન્ડ કરી શકીએ. તો બસ મંદિરે જઈએ છીએ. ખોડિયાર માતાજીનું મંદિર છે બાય ધ વે. હા, ઘણું દૂર છે, મતલબ ઘરેથી 250 કિલોમીટર. તો જો એકદમ અંધારું જ છે. એમ સારું છે કે અર્લી મોર્નિંગમાં ભગવાનના દર્શન થઈ જાય ને, બહુ સારું. તમારો દિવસ સરસ જશે યાર. તો જઈએ છે ને નાસ્તો પણ નહીં કર્યો, તો મજા આવશે ફાફડા ખાવાની, ગાંઠિયા ખાવાની. જો હા, તૈયાર જ છે ગાંઠિયા ફાફડા. મજા આવી ગઈ યાર સવારે વહેલા ઉઠવાની. નહીં, 5:30 વાગે ઉઠ્યા અને નાઈ ધોઈને થઈને તૈયાર. ટાઈમ કેટલો સારા હજુ તો લંડનમાં જો રાતના 12 વાગ્યા છે, એટલે બધા સુવાની તૈયારી કરી રહ્યા છે. જાગીને અમે કામે લાગી ગયા. જો ભાઈ ગાંઠિયા, જો ગાંઠિયા ફાફડા તૈયાર થઈ ગયા. સવાર ઉઠીને બિઝનેસ ચાલુ થઈ ગયો છે અને મંદિરે આવી ગયા. તો મંદિર નહીં બતાવું યાર, દર્શન કરી લઉં, બધું ફિનિશ થઈ જાય પછી આજુબાજુની જે જગ્યા છે હું તમને બતાવું. તો બસ માતાજીના દર્શન કરી લીધા. એઝ યુઝ્યુઅલ અર્લી મોર્નિંગ છે, કશું જોવા નહીં મળે એટલે વધારે ફોટા પણ નહીં પાડી શકતો. બસ ચા નાસ્તો કરીએ છીએ. તો એ જ ચા નાસ્તો જોઈ લઈએ.
તો પેટ ફૂલ થઈ જાય, સવારે થોડુંક સારું થાય. અને વાત કરું ટેમ્પરેચરની તો હમણાં 17 ડિગ્રી છે, પીક જશે 31 ડિગ્રી 2 વાગે. મજા આવશે અહીંયા. હા બેસો બેસો જો ચાલશે બિઝનેસ ચાલુ સવારમાં. તો બસ ભાવનગરના આપણે ગાંઠિયા ફાફડા અને ફાફડા અને પછી ચા જો ખાલી તમે. અને પેલી બાજુ ફ્રેશ નીકળે છે જો ફ્રેશ. જે ચા પીને જે ગાંઠિયા છે ફાફડા જે ખાધા છે ને, અને અહીંયા જે બનાવે છે ને એ બહુ મસ્ત લાગે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા ફરીથી બીજે દિવસે કરી જશે જો પેલા ગાંઠિયા કેવા અલગ અલગ કલર. 7 વાગ્યા સનરાઈઝ થશે ને તો હવે લાઇટ આવશે તો ફોટો શૂટ કરવા માટે પાછા ચાલે એ જગ્યાએ જ્યાં ફોટો સારા આવે છે. ઓહો જો હવે તો પાવાગઢ ચડીએ. સ્ટેર્સ શું સનરાઈઝ થયો છે યાર, એકદમ બેસ્ટ સીન આજની મોર્નિંગનો સવારનો. અને આ બાજુ શું કહેવાય કે ટાઈમ લેપ્સ ચાલે છે સનરાઈઝ છે ને. એ હાલમાં 17 ડિગ્રી ટેમ્પરેચર છે, તો ગમશે, મને પણ ગમશે. પણ જ્યારે ઉપર આવશે ને જ્યારે 31 ડિગ્રી થશે ને, અરે ઓ વાહ મજા આવશે. કોન્ટેન્ટ ચોરી કિયા મેરા. ફોટા પાડ્યા છે, ફોટો શૂટ થઈ ગયું અને સાથે સાથે જે ફ્રેશ હવા લેવાની હતી સવારની ઇટ્સ બહુ શાર્પ ઢલાન હતી, મતલબ ઇટ્સ ઓકે. નાઇસ ગુડ ના ભાઈ ગિમ્બલ હેન્ડલ કરી રહ્યા છે. અને This is mine. ફોટો ફ્રેમ બનાવો ભાઈ. સારું હાલો જઈ રહ્યા છે હવે ઘરે જઈશું. અને સોરી ઘરે ક્યાં મતલબ ત્યાંથી હવે બીજી જગ્યા જવાનું છે. તો હાલો ગાંઠિયા ખાવા જઈએ, કેમ કે બહુ ઓછી વાર મળે ગાંઠિયા ખાવાનો ચાન્સ. તો ત્યાં સામે જ શું કહેવાય કે ઓર્ડર આપેલો ગાંઠિયાનો, તો ખાવા જઈએ. 8 વાગ્યા છે હજુ. તે બસ તો ગાડી રેડી છે, નીકળી જઈએ છે નેક્સ્ટ 2 મિનિટમાં. ગાડી પાસે છે ને